મિત્રો, તો આજે આપણે તારીખ છે 24 ઓગસ્ટ 2024 કરંટ અફેર આજનું. તો તેમાં આપણે આજના મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો જોઈશું. તાજેતરમાં થયેલી તાજેતરની ઘટનાઓ વિશે આપણે માહિતી મેળવીશું. મિત્રો, આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે. તાજેતરમાં 26મી CEAT ક્રિકેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઓફ એવોર્ડ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? એ. સ્મૃતિ મંધાના, બી. વિરાટ કોહલી, સી. રોહિત શર્મા, ડી. શેફાલી વર્મા. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે સી. રોહિત શર્મા, જેને 26મી CEAT ક્રિકેટ ઓફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઓફ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આજનો આપણો બીજો પ્રશ્ન છે. તાજેતરમાં ભારત સરકારે ભીષ્મ ક્યુબ્સ મોબાઈલ હોસ્પિટલ કઈ દેશને ભેટ આપી છે? એ. રશિયા, બી. પોલેન્ડ, સી. ઇઝરાયલ કે ડી. યુક્રેન. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે તેનો સાચો જવાબ થશે તો સી. ડી ઓપ્શન તેનો साचो जवाब થશે. हाल ही में भारत सरकार और डेनमार्क स्वस्थ नदियों पर स्मार्ट प्रयोगशाला LCR परियोजना का अनावरण कहाँ किया है? ए. इंदौर, बी. पटना, सी. कोलकाता के डी. वाराणसी. तो મિત્રો, તેનો સાચો જવાબ થશે વારાણસી. તો મિત્રો, આજનો આપણો ચોથો પ્રશ્ન છે. તાજેતરમાં નીરજ ચોપડાએ લોઝેનની ડાયમંડ લીગમાં કયો મેડલ જીત્યો હતો? એ. સુવર્ણ ચંદ્રક, બી. સિલ્વર મેડલ, સી. કાંસ્ય ચંદ્રક કે ડી. આમાંથી કોઈ પણ નહીં. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે નીરજ ચોપડાએ લોઝેનની ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો ઓપ્શન નંબર બી તેનો સાચો જવાબ થશે. તો મિત્રો, આપણો પાંચમો પ્રશ્ન થશે. તાજેતરમાં કેનેડિયન ખાણકામ પેઢી 2492 કેરેટનું વિશ્વનું બીજું સૌથી મોટા હીરાની શોધ ક્યાં થઈ છે? એ. દક્ષિણ આફ્રિકા, બી. આર્જેન્ટિના, સી. રશિયા કે ડી. બોત્સવાના. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે કે તાજેતરમાં કેનેડિયન ખાણકામ પેઢીનું 2492 કેરેટનું વિશ્વનું બીજું સૌથી મોટું હીરો એ બોત્સવાનામાં મળ્યો છે. તો મિત્રો, આપણો છઠ્ઠો પ્રશ્ન સાથે તાજેતરમાં આરંભ કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે? એ. પંજાબ, બી. હરિયાણા, સી. ઉત્તરાખંડ કે ડી. હિમાચલ પ્રદેશ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે એ. પંજાબ. તો મિત્રો, આપણો સાતમો પ્રશ્ન થશે. તાજેતરના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ બાબતોને હેન્ડલ કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ થઈ છે? એ. ગુજરાત, ઓપ્શન નંબર બી. ગોવા, ઓપ્શન નંબર સી. કેરળ કે ઓપ્શન નંબર ડી. તમિલનાડુ. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે તે કેરળમાં ઓપ્શન નંબર સી. કેરળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ બાબતોને હેન્ડલ કરવા માટે દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ થઈ છે. તો મિત્રો, આપણો આઠમો પ્રશ્ન થશે. તાજેતરમાં અત્યંત કિરણોત્સર્ગી ધાતુ કેલિફોર્નિયા ક્યાં જપ્ત કરવામાં આવ્યું હતું? એ. મધ્યપ્રદેશ, બી. ઉત્તર પ્રદેશ, સી. બિહાર કે ડી. રાજસ્થાન. તો મિત્રો, તેનો સાચો જવાબ થશે સી. બિહાર. તો તાજેતરમાં અત્યંત કિરણોત્સર્ગી ધાતુ કેલિફોર્નિયા છે એ બિહારમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપણો નવમો પ્રશ્ન થશે. તાજેતરમાં નેટલ ઇન્ડિયન કોંગ્રેસની 130મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે. તેની સ્થાપના ક્યાં થઈ હતી? એ. દક્ષિણ આફ્રિકા, બી. USA, સી. સિંગાપોર કે ડી. મ્યાનમાર. તો મિત્ર, નેશનલ ઇન્ડિયન કોંગ્રેસની 130મી વર્ષગાંઠ તે દક્ષિણ આફ્રિકામાં ઉજવવામાં આવી. તેની સ્થાપના દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. તો ઓપ્શન નંબર એ સાચો વિકલ્પ થશે. મિત્રો, નેશનલ ઇન્ડિયન કોંગ્રેસ
ફોર્મેશન ડે છે એ 22 ઓગસ્ટ 1894 નેશનલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. તેથી તેની 130મી વર્ષગાંઠ. તો મિત્રો, આપણો 10મો પ્રશ્ન થશે, તાજેતરમાં સમાચારોમાં જજ હેમા સમિતિ શું સંબંધિત છે? એ. પશ્ચિમ બંગાળ, બી. બિહાર, સી. કેરળ કે ડી. ગોવા. તો મિત્ર, તેનો સાચો જવાબ થશે કે હેમા સમિતિ છે તે સાઉથ મલયાલમ ફિલ્મ છે તેમાં જે સ્ત્રીઓનું શોષણ થાય છે તે માટે બનાવવામાં આવી છે. તો તે કેરળ રાજ્યમાં બનાવવામાં આવી છે. તો મિત્રો, તેનો સાચો જવાબ પણ થશે સી ઓપ્શન, કેરળ. તો મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતો હોય અને ઉપયોગી બનતો હોય તો અમારી ચેનલમાં લાઈક આપી બીજા મિત્રોમાં આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.